કેમ છો બધા? આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આપણે એક એવી ઘટના જોવાના છીએ જેણે આઈપીએલ 2026ની આખી સિઝનને માથાભારે કરી દીધી છે. કલ્પના કરો, માત્ર એક જ મેચ અને આખા ટુર્નામેન્ટની કિસ્મત બદલાઈ ગઈ. આપણે જેને ધ PBKS બટરફ્લાય ઇફેક્ટ કહી શકીએ, એણે કઈ રીતે આખી સિઝનમાં ભૂકંપ લાવી દીધો છે તે આજે આપણે ડીકોડ કરીશું. તો સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર એક જ મેચ આખા આઈપીએલના પોઈન્ટ્સ ટેબલના કેવી રીતે કટકા કરી શકે. કિંગ્સ 11 પંજાબ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની એ મેચ, સાચું કહું તો એ માત્ર એક મેચ નહોતી, એ એક એવો સ્પાર્ક હતો જેણે આખા ટુર્નામેન્ટમાં ગભરાહટનો માહોલ ઊભો કરી દીધો. ચાલો જોઈએ, આખરે એવું તે શું થયું હતું? આ મેચ પહેલા અને પછીના માહોલમાં જમીન આસમાનનો તફાવત છે. પંજાબ અને લખનૌની મેચ પહેલાં બધું એકદમ શાંત હતું. ટીમો આરામથી પ્લેઓફના રસ્તાઓ વિચારી રહી હતી. પણ મેચ પછી અચાનક જ બધે શુદ્ધ ગભરાહટ. સેફ ગણાતી ટીમો ટેન્શનમાં આવી ગઈ અને જે ટીમો ઓલરેડી બહાર થઈ ગઈ હતી તે હવે બીજાની પાર્ટી બગાડવા મેદાનમાં ઉતરી ગઈ. બસ, હવે તો બધાના હાથમાં કેલ્ક્યુલેટર આવી ગયા છે. તો ચલો, સૌથી પહેલાં એક ગેમ ચેન્જર મેચ પર નજર કરીએ જેણે આ આખી અફરાતફરીની શરૂઆત કરી. પંજાબની ટીમ મેદાન પર એકદમ ખતરનાક મૂડમાં ઉતરી હતી. એમનો સીધો હિસાબ હતો, કાં તો આપણે જીતીશું, નહીતર બીજાની રમત તો પાક્કી બગાડીશું. અને આ જ જુનૂન સાથે મેળવેલી તેમની જીતે પોઈન્ટ્સ ટેબલના તમામ સમીકરણો ફેરવી નાખ્યા. હવે આવનારી દરેક મેચ જાણે કોઈ હાઈ સ્ટેક્સ થ્રિલર મૂવી બની ગઈ છે. પણ આ તોફાનમાં કેટલાક મહારથીઓએ પોતાનો રસ્તો ગુમાવી દીધો છે. ચાલો, એ ચેમ્પિયન્સની વાત કરીએ જેમની સફર હવે પૂરી થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ. આ નામો જોઈને જ આંચકો લાગે ને? આંકડાઓ ખૂબ જ નિરાશાજનક છે. ચેન્નાઈ 14 મેચ રમીને 12 પોઈન્ટ પર અટકી ગઈ છે. મુંબઈ અને લખનૌની હાલત તો એનાથી પણ ખરાબ છે, માત્ર 8 પોઈન્ટ. મુંબઈ પાસે ભલે એક મેચ બાકી હોય, પણ હવે જીતે તો પણ વધુમાં વધુ 10 પોઈન્ટ સુધી પહોંચશે. મતલબ કે પ્લેઓફના દરવાજા તેમના માટે કાયમ માટે બંધ થઈ ગયા છે. લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે વિરોધી ટીમના બેટ્સમેનો તેમની સામે એવી રીતે રન ફટકારી રહ્યા હતા જાણે કોઈ વિડીયો ગેમ રમી રહ્યા હોય. સાવ નબળી બોલિંગ અને મહત્વના સમયે છોડેલા કેચ, આ જ કારણોસર પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે તેમની જગ્યા નક્કી થઈ ગઈ. જરા વિચારો, માત્ર 8 પોઈન્ટ. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ માટે આ આંકડો ખરેખર આઘાતજનક છે. આખા આઈપીએલમાં હંમેશા દબદબો રાખનારી આ ટીમનું આવું કંગાળ પ્રદર્શન. સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ તૂટવાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. જાણે આખી સિઝનમાં જીત તેમનાથી દૂર જ ભાગતી રહી. અને ચેન્નાઈ સુપર કિંગ્સ 12 પોઈન્ટ્સ અને એ પણ નેગેટિવ નેટ રન રેટ સાથે. છેલ્લી ઘડીએ કરેલી નાની નાની ભૂલો અને જીતેલી બાજી હારી જવાની આદત તેમને બહુ ભારે પડી. હવે પ્લેઓફમાં થાલા મેજિક જોવા માટે ચાહકોએ ભારે હૈયે આવતી સિઝન સુધી રાહ જોવી પડશે. એમની સફર સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. હવે આપણે એ ઝોનમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં શ્વાસ અદ્ધર થઈ જાય છે. ધ કેલ્ક્યુલેટર ઝોન, જ્યાં હવે માત્ર ગાણિતિક ચમત્કારો જ કામ લાગશે. અહીં રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર જંગ જામ્યો છે. આ બધી ટીમો એકદમ સાંકડી ગળીમાં ફસાઈ છે. 24મી મેના રોજ જો એક પણ નાનકડી ભૂલ થઈ, એક પણ ખોટું પગલું ભરાયું, તો આમાંથી કોઈ એક ટીમ સીધી જ ટુર્નામેન્ટમાંથી આઉટ. કોઈ જ બીજો ચાન્સ નહીં મળે. દિલ્હી કેપિટલ્સની જ વાત લઈએ. જો તેમને બચવું હોય તો 24 મેના રોજ KKR સામે જીતવું જ પડશે. પણ વાત ત્યાં પૂરી નથી થતી. માત્ર જીતવાથી કામ નહીં ચાલે. નેગેટિવ નેટ રન રેટને સુધારવા માટે એક જંગી જીતની જરૂર છે. અને આટલું કર્યા પછી પણ તેમણે રાજસ્થાન, પંજાબ અને કોલકાતા હારે તેની દુઆઓ કરવી પડશે. આ એકદમ પાતળા દોરા પર ચાલવા જેવી સ્થિતિ છે. બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સ છે. વરસાદને કારણે મેચ ધોવાઈ જતાં તેમને જે 1 પોઈન્ટ મળ્યો ને, એ અત્યારે તેમના માટે ઓક્સિજન સિલિન્ડર જેવું કામ કરી રહ્યો છે. છતાં પણ દિલ્હી સામેની મેચ તેમના માટે કરો યા મરોવાળી જ છે. તેમણે પોતાનો પોઝિટિવ નેટ રન રેટ બચાવી રાખવો પડશે અને જો રાજસ્થાન કે પંજાબ હારી જાય તો એ તેમના માટે સોનામાં સુગંધ ભળવા જેવું થશે. હવે આપણે એ ટીમની વાત કરીએ જેણે આખી અફરાતફરી શરૂ કરી હતી. પંજાબની મુશ્કેલી અને તેમની તણાવપૂર્ણ પ્રતીક્ષા.
પંજાબે ટૂર્નામેન્ટના પાછલા ભાગમાં જે વાપસી કરી છે ને તે ખરેખર કમાલ છે. તેઓ સીધા 15 પોઈન્ટ સુધી પહોંચી ગયા છે. અને અહીં ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે વરસાદને લીધે રદ થયેલી મેચનો પેલો 1 પોઈન્ટ એ અત્યારે તેમના માટે સોના કરતાં પણ વધુ કિંમતી સાબિત થઈ રહ્યો છે. અહીં ગેમમાં આવે છે નેટ રન રેટ યાની કે NNR. આ જ એ અંતિમ ટાઈ બ્રેકર છે જેના લીધે પંજાબના ચાકો હજુ પણ જીવ ઊંચો કરીને આશા બાંધીને બેઠા છે. પંજાબનો આ પોઝિટિવ નેટ રન રેટ જ છે જેણે તેમને અત્યાર સુધી ટોપ 4માં ટકાવી રાખ્યા છે. પણ તકલીફ એ છે કે તેમની બધી મેચો પૂરી થઈ ગઈ છે એટલે હવે તેઓ કંઈ જ કરી શકતા નથી. પંજાબના બધે બધા 14 મુકાબલા પૂરા થઈ ચૂક્યા છે. ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં બેસીને માત્ર આરામ કરી રહ્યા છે. કિસ્મત હવે બિલકુલ તેમના હાથમાં નથી. તેઓ પ્લેઓફમાં જશે કે નહીં તે સંપૂર્ણપણે એક જ વાત પર નિર્ભર છે. રાજસ્થાન અને કોલકાતા તેમની આવનારી મેચો હારે. બસ હવે તો સ્કોરબોર્ડ જોવાનું અને પ્રાર્થનાઓ કરવાની. આ બધા ટેન્શન વચ્ચે ચાલો એ ટીમોને મળીએ જેઓ આરામથી સિંહાસન પર બેઠી છે. ધ પ્લેઓફ કિંગ્સ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. આ ત્રણેય ટીમોએ તો આ સિઝનમાં જાણે અલગ જ લેવલનું ક્રિકેટ રમ્યું છે. ત્રણેયનો રેકોર્ડ બિલકુલ સરખો છે. 9 જીત અને 5 હાર. 18 પોઈન્ટ સાથે તેઓ વટથી ક્વોલિફાય થઈ ગયા છે. નીચે પોઈન્ટ્સ ટેબલમાં જે માથાકૂટ ચાલી રહી છે તેનાથી તેમને કોઈ જ ફરક પડતો નથી. તેઓ એકદમ રિલેક્સ છે. પ્રદર્શનનો તફાવત કેટલો મોટો છે તે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. ટોપ 3 ટીમો સીધી 9 જીત સાથે સૌથી આગળ છે, જ્યારે કેલ્ક્યુલેટર ઝોનમાં ફસાયેલી બિચારી ટીમો 6 થી 7 જીત વચ્ચે ગોથા ખાઈ રહી છે. અને જે દિગ્ગજ ટીમો બહાર ફેંકાઈ ગઈ છે તેઓ માંડ 4 જીત મેળવી શકી છે. આ બતાવે છે કે આ ટોચની ટીમોનો દબદબો કેવો રહ્યો છે. 18 આ કોઈ સામાન્ય આંકડો નથી. આ સિઝન માટે આ એક જાદુઈ નંબર બની ગયો છે. જે પણ ટીમ 18 પોઈન્ટ સુધી પહોંચી તેને જાણે સેફટીની ગેરંટી મળી ગઈ. આ આંકડો તેમને આરામ તો આપે જ છે પણ સાથે સાથે પ્લેઓફમાં આવનારી બીજી ટીમોના મનમાં એક ડર પણ ઊભો કરે છે. અને છેલ્લે આરસીબીના ચાહકોનો પેલો પ્રખ્યાત નારો યાદ છે, ઈ સાલા કપ નામ દે. વર્ષોથી જે લાઈન માત્ર એક આશા લાગતી હતી તે આ વર્ષે ખરેખર હકીકત બની શકે તેમ લાગી રહ્યું છે. આરસીબીએ જે આક્રમક બીસ્ટ મોડવાળું ક્રિકેટ રમ્યું છે ને તેણે સાબિત કરી દીધું છે કે આ વખતે તેઓ કોઈને છોડવાના મૂડમાં નથી. તો ચાલો, ટોપ 3 ટીમોએ તો પોતાના કેલ્ક્યુલેટર બાજુ પર મૂકી દીધા છે અને તેઓ સુરક્ષિત છે. પણ સૌથી મોટો અને અંતિમ પ્રશ્ન હજુ બાકી છે. આ છેલ્લી ગાણિતિક લડાઈમાં કોણે ટકશે? પ્લેઓફનું એ છેલ્લું સ્થાન કોના નસીબમાં લખાયું છે? આ સસ્પેન્સ ખરેખર અદ્ભુત છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં બસ આટલું જ. જોતા રહીએ, કારણ કે IPL 2026માં પિક્ચર હજુ બાકી છે.